નમસ્કાર. આપ સૌની અંદર વિરાજમાન ઈશ્વરીય ચેતનાને મારા વંદન. અને આ સાથે જ આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ. તો આજથી શરૂ થતા અને 4 દિવસ ચાલનાર આ અનુષ્ઠાન જેવા કાર્યક્રમ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી યાત્રા, નેતૃત્વની દિશા અને ભૂમિકા, આ કાર્યક્રમમાં આપ સૌનું ભારતીય વિચાર મંચ તરફથી હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અનુષ્ઠાન, આ 4 દિવસનો કાર્યક્રમ એ કોઈ અનુષ્ઠાન કે યજ્ઞથી ઓછો નથી. અને યજ્ઞ હોય એટલે એમાં આહુતિ પણ હોય, જ્ઞાનનું પ્રબોધન પણ હોય, પ્રસાદી પણ હોય અને યજ્ઞનું ફળ પણ મળે. અને મને ખાતરી છે કે આ 4 દિવસ આ બધી પ્રક્રિયાઓ એ જ નિષ્ઠાથી થશે. અને આ યજ્ઞમાં આહુતિ આપવા માટે જે અહીં પધાર્યા છે, જે અહીં ઉપસ્થિત છે, એ તમામ અતિથિઓ વિશેષ અતિથિઓ જ છે. પણ કેટલાક વિશેષ અતિથિઓની અમે વિશેષ નોંધ લઈએ છીએ. બ્રિટનના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીફન હિકલિંગ, પોલિટિકલ એડવાઇઝર યુકે એમ્બેસી અમીર અણિંગા, ટ્રેડ કમિશનર ઇન ગુજરાત કેનેડા ગવર્મેન્ટ મિસ્ટર જોકિમ રૂચા, અને માનનીય કેબિનેટ મંત્રી શ્રી ગુજરાત સરકાર શ્રી ઋષિકેશભાઈ પટેલ, દર્શનાબેન વાઘેલા મંત્રી શ્રી ગુજરાત સરકાર, અને અમદાવાદના મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન, આપ સૌનું સ્વાગત છે. એ સિવાય પણ ઘણા બધા વિશેષ અતિથિઓ છે, એટલે બધાના નામ લેવા શક્ય નથી, તો એની માટે ક્ષમા કરશો. અને 4 દિવસનો આ કાર્યક્રમ, એમાં પ્રથમ દિવસે ધાર્યા કરતાં પણ ખૂબ સરસ પ્રતિસાદ મળ્યો છે. તો કદાચ ને થોડીક અવ્યવસ્થા લાગતી હોય તો એની માટે પણ ક્ષમા કરજો. અને અમે ચોક્કસ જે કંઈ પણ મુદ્દાઓ છે એને સુધારીને એ તરફ અમે આ 4 દિવસમાં, 4 દિવસ તો બહુ વધારે કહેવાય, પણ આજથી એના પર કામ કરીશું. ખૂબ ખૂબ આભાર. હવે આટલો સુંદર કાર્યક્રમ હોય, જેમાં ઘણું જોવાનું પણ છે અને જાણવાનું પણ છે, તો એમાં ઔપચારિકતામાં આપણે વધુ સમય ન જાય એટલે સીધા મુખ્ય કાર્યક્રમ તરફ આપણે આગળ વધીએ. તો મંચસ્થ મહાનુભાવોનો ટૂંકમાં પરિચય અને સત્કાર કરીશું. તો આમ તો જેમને પરિચયની જરૂર નથી, પણ આપણા કાર્યક્રમના લોકાર્પણ માટે આપણી વચ્ચે વિશેષ ઉપસ્થિત એવા આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એમનો સત્કાર કરવા માટે હું ભારતીય વિચાર મંચના કાર્યકારી અધ્યક્ષ શ્રી અવધૂતભાઈ સુમંતને વિનંતી કરીશ. આભાર અવધૂતજી. આપણી વચ્ચે ઉપસ્થિત છે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસર કાર્યવાહ ડૉક્ટર કૃષ્ણ ગોપાલજી. એમના સત્કાર માટે પણ હું અવધૂતજીને વિનંતી કરીશ. અન્ય મહાનુભાવ આપણી વચ્ચે જે ઉપસ્થિત છે, ભારતીય વિચાર મંચના અધ્યક્ષા અને વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના ચાન્સેલર શ્રીમંત રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડ, જેમનો સત્કાર કરવા માટે હું ભારતીય વિચાર મંચના ઉપાધ્યક્ષ મેધાબેનને વિનંતી કરીશ.
આજના અન્ય મહાનુભાવ અને મહેમાન જે ખરેખર તો આમ જોવા જઈએ તો યજમાન પણ છે, એ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિર્જા ગુપ્તાજી, એમના સત્કાર માટે પણ હું ભારતીય વિચાર મંચના ઉપાધ્યક્ષ મેધાબેનને વિનંતી કરું છું. આજના અન્ય મહાનુભાવ ભારતીય વિચાર મંચના કાર્યકારી અધ્યક્ષ શ્રી અવધૂત સુમનજી. હવે કાર્યક્રમને આગળ વધારતા હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરીશ કે આજના કાર્યક્રમ વિશે 2 શબ્દો કહે. માનનીય મુખ્યમંત્રીજી. ભારતીય વિચાર મંચ આયોજિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા વિશે વ્યાખ્યાનમાળાના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહસર કાર્યવાહ ડૉક્ટર કૃષ્ણ ગોપાલજી, ભારતીય વિચાર મંચના ચેરપર્સન રાજમાતા સૌભાંગીની રાજે ગાયકવાડજી, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર ડૉક્ટર નિર્જા ગુપ્તા, ભારતીય વિચાર મંચના એક્ઝિક્યુટિવ ચેરમેન શ્રી અવધૂત સુમંત, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ દેશ અને દુનિયા માટે અનેક ઉદાહરણ લઈને આવ્યું છે. એક સંસ્થા નિરંતર 100 વર્ષથી રાષ્ટ્રહિત સર્વોપરીની ભાવના સાથે પોતાના કર્તવ્ય પથ પર આગળ વધી રહી છે. સામાન્ય રીતે કોઈ પણ સંસ્થાની આટલા વર્ષોની યાત્રામાં વૈચારિક બદલાવ જોવા મળતો હોય છે, પણ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એક એવી મહાન સંસ્થા છે જેના વિચારોની દ્રઢતા 100 વર્ષમાં વધુ ગહન બની છે, વ્યાપક થઈ છે અને લોકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જાગૃત કરવામાં પણ સફળ રહી છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્ર પ્રથમના ભાવને ઉજાગર કરતા આવા અનેક કાર્યક્રમોના આપણે સાક્ષી બનીશું. આ વર્ષે વંદે માતરમના 150 વર્ષ, ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ, લોહ પુરુષ સરદાર પટેલની 150મી જન્મજયંતિ, સુશાસનના પ્રણેતા ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીનું શતાબ્દી વર્ષ અને આપણા બંધારણના અંગીકરણને 75 વર્ષ, સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ રાષ્ટ્રહિત માટે સોનામાં સુગંધ ભળે એવો અવસર છે. આજે આપણે રાષ્ટ્રીય સેવક સંઘની શતાબ્દી યાત્રા નેતૃત્વની દિશા અને ભૂમિકા ઉપર મંથન કરવા માટે એકત્રિત થયા છીએ. આવનાર સમયમાં સંઘની ભૂમિકાને વધુ સક્ષમ બનાવવામાં ભારતીય વિચાર મંચ દ્વારા આયોજિત વ્યાખ્યાનમાળા, પ્રદર્શની અને મલ્ટીમીડિયા શો આપણું માર્ગદર્શન કરતા રહેશે. આજે મને સંઘની સ્થાપના માટેના પરમ પૂજ્ય ડૉક્ટર હેડગેવારજીના વિચારો સ્મૃતિમાં આવી રહ્યા છે. પૂજ્ય ડૉક્ટર સાહેબ જાણતા હતા, જ્યારે દેશના દરેક નાગરિકના મનમાં રાષ્ટ્ર પ્રથમનો ભાવ જાગૃત થશે ત્યારે જ ભારત સશક્ત રાષ્ટ્ર બની શકશે. જ્યારે દરેક નાગરિક રાષ્ટ્ર પ્રત્યે કર્તવ્યરત બનશે ત્યારે જ રાષ્ટ્ર તેના પરમ વૈભવ સુધી પહોંચી શકશે. જાતિ, પંથ, ભાષા, ક્ષેત્રના ભેદથી ઉપર ઉઠીને રાષ્ટ્ર પ્રથમની ભાવ સાથે સંઘની સ્થાપના થઈ હતી. સમય જતા રાષ્ટ્રાય સ્વહા ઇદમ રાષ્ટ્રાય
ઇદમ નમમ સંઘનું બોધ વાક્ય બની ગયું છે. આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના શબ્દોમાં કહીએ તો જ્યારે કુંભાર ઈંટ પકવે છે તો જમીનની માટીથી શરૂઆત કરે છે, તેને તપાવે છે, આકાર આપે છે અને જાતે પણ તપે છે. પૂજ્ય ડૉક્ટર સાહેબ આ જ રીતે સામાન્ય લોકોને રાષ્ટ્રીયતાનું વિઝન આપીને સમર્પિત સ્વયંસેવકો તૈયાર કરતા હતા. એટલે જ આજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ માટે કહેવાય છે કે સામાન્ય લોકો મળીને અસામાન્ય અને અદ્ભુત કામ કરી રહ્યા છે. સંઘની યાત્રામાં હંમેશા વ્યક્તિ નિર્માણ પર ભાર મૂકવામાં આવ્યો છે. જે વ્યક્તિ જેવો છે તેવો સંઘ સાથે જોડાય, વ્યક્તિ નિર્માણ બાદ રાષ્ટ્ર સેવામાં સમર્પિત થાય. આ પ્રકારે શાખાના માધ્યમથી દેશભરમાં સ્વયંસેવકોની ફોજ તૈયાર થતી ગઈ. શાખા જેવી સરળ જીવન કાર્ય પદ્ધતિ રાષ્ટ્ર નિર્માણનો મહાન ઉદ્દેશ અને વ્યક્તિ નિર્માણનો સ્પષ્ટ પથ આજ સંઘની 100 વર્ષની યાત્રાના આધાર રહ્યા છે. 100 વર્ષની આ યાત્રામાં આરએસએસે સમાજના અલગ અલગ વર્ગોમાં આત્મબોધ, સ્વાભિમાન જગાડવાનું મોટું કામ કર્યું છે. જ્યારે સંઘની સ્થાપના થઈ હતી ત્યારે ભારતની પરિસ્થિતિ અલગ હતી. 100 વર્ષ બાદ આજે ભારત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં વિશ્વ બંધુની ભૂમિકામાં છે. એવા સમયે સંઘ પોતાના રચનાત્મક અભિગમ સાથે પંચપ્રણ પ્રસ્તુત કર્યા છે. સ્વબોધ, સામાજિક સમરસતા, કુટુંબ પ્રબોધન, નાગરિક શિષ્ટાચાર અને પર્યાવરણ. આ પંચપણ દેશ સાથે વૈશ્વિક પડકારોનું પણ સમાધાન આપે છે. સંઘના આ પંચ પરિવર્તન દેશનું સામર્થ્ય વધારશે અને દેશને વિભિન્ન પડકારો સામેનો સામનો કરવા માટે સમર્થ બનશે એવું મારું સ્પષ્ટ માનવું છે. આપણે સૌ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સંઘના સંસ્કારો સાથે આગળ વધીએ, પંચપર્ણને સાકાર કરીને વિકસિત ભારતના નિર્માણ માટે કટિબદ્ધ બનીએ એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રીજી. 100 વર્ષ એ કોઈ નાનો સમયગાળો નથી, બહુ મોટો સમયગાળો છે. આ 100 વર્ષની યાત્રા એટલે જેમ સાહેબે હમણાં કહ્યું માટલાઓનું ઘડતર, તો આ ઘડતર 100 વર્ષનું પ્રક્રિયા અને આ ઘડતરનું સમાજમાં યોગદાન, રાષ્ટ્રમાં યોગદાન અને એના થકી સમાજની અને રાષ્ટ્રની ઉન્નતિ, પ્રગતિ, આ યાત્રા કંઈ નાની નથી. અને તેમ છતાં એક ચોક્કસ સમયગાળામાં એને બતાવવા માટે ભારતીય વિચાર મંચે અલગ અલગ માધ્યમોનો સહારો લીધો છે, જેમાં મલ્ટીમીડિયા શો છે, પ્રદર્શની છે અને વ્યાખ્યાનમાળા છે. તો આ તો ઉદ્ઘાટન કાર્યક્રમ છે. અહીં બાજુમાં પ્રદર્શની પણ છે અને ત્યારબાદ વ્યાખ્યાનમાળા પણ છે. તો એ પણ આપણે સૌ ધ્યાને લઈશું. અને હવે હું માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે આ પોતાના હસ્તે મલ્ટીમીડિયા શોનું ઉદ્ઘાટન કરી આ કાર્યક્રમનું લોકાર્પણ કરે. युग में जब समाज भ्रमित होता है, जब राष्ट्र की आत्मा बिखरने लगती है, तब इतिहास एक विचार को जन्म देता है जो तूफानों के बीच भी अपनी ज्योति से दिशा दिखाता है. 20वीं सदी के भारत में भी कुछ ऐसा ही क्षण आया. वर्ष था 1925, विजयदशमी का पवित्र दिन. देश ब्रिटेन राज्य की छाया में थका हुआ था. समाज टूट रहा था. संस्कृति पर अस्तित्व का संकट था. तभी एक युवा डॉक्टर केशवराव बलिराम हेडगेवार उस अंधकार में दीपक बनकर उभरे.
नागपुर में उन्होंने एक ऐसा बीज बोया जो विचार से वटवृक्ष बन गया। उन्होंने कहा, हमें हिंदू समाज को अनुशासित, संगठित और आत्मबल से सुसंपन्न बनाना होगा। और वो विचार बीज आगे चलकर राष्ट्रीय स्वयं सेवक संघ बना। नागपुर से प्रारंभ हुआ ये कार्य भारत की उस पवित्र भूमि पर पहुंचा जहां इतिहास स्वयं करवट लेता है। गुजरात 1938। यही वह वर्ष था जब बड़ौदा के गायकवाड़ शासन के अधीन एमएस यूनिवर्सिटी में नागपुर से एक छात्र आया, गोपाल राव। वडोदरा में पहली शाखा बाबूराव आप्टे जैसे समाज सेवी के सहयोग से लगी। उसी कालखंड में गुजरात पहुंचे मधुकर राव भागवत, जो आगे चलकर प्रांत प्रचारक बने और पूरे गुजरात में संघ का विस्तार किया। 1941 में पूज्य गुरुजी माधवराव गोलवलकर गणपति उत्सव के अवसर पर कर्णावती पधारे। फिर आया 1947-48 का काल। देश स्वाधीन हुआ, लेकिन विभाजन का दर्द गहरा था। अहमदाबाद में शरणार्थियों की सेवा में स्वयं सेवक जुट गए। 1948 में गांधी जी की हत्या के बाद संघ पर प्रतिबंध लगा। स्वयं सेवकों को प्रताड़ना झेलनी पड़ी। अगर घर में लाठी दिख जाए तो भी जेल जाना पड़ता। राजा भाई मेने, मधुकर राव भागवत जैसे कई प्रचारकों को भूमिगत किया गया, लेकिन कार्य रुका नहीं। गुजरात में विभिन्न स्थानों पर अहिंसक सत्याग्रह हुए, संवाद से सहमति बनी और प्रतिबंध हटा। स्वाधीनता प्राप्ति के बाद प्रांत प्रचारक बने लक्ष्मण राव इनामदार। 1975 आपातकाल का समय, हजारों स्वयंसेवक जेल गए। तब गुजरात में नरेंद्र भाई मोदी जैसे कार्यकर्ताओं ने भूमिगत रहकर आपातकाल के सामने संघर्ष को बनाए रखा। सत्याग्रह सफल रहा, प्रतिबंध हटा और संघ अधिक ओजस्वी हुआ। 1979 मोरबी में 7 दिन तक बरसात हुई, बांध टूटा, हजारों मौतें हुई, चारों ओर शोक और सन्नाटा था। ऐसे में स्वयं सेवकों ने पूर्व पीड़ित सहायता समिति बनाई, शवों का अंतिम संस्कार किया, भोजन, दवाई, कपड़े बांटे और बेघर परिवारों के लिए घर बनाए। केशुभाई पटेल जैसे संघनिष्ठ नेताओं से राहत का समन्वय आसान हुआ। 1991 में वैचारिक जागरण की आवश्यकता का अनुभव करते हुए राष्ट्रीय विचारों की पुनः प्रतिष्ठा हेतु भारतीय विचार मंच का जन्म हुआ। 1992 बाबरी विध्वंस के बाद संघ पर तीसरा प्रतिबंध लगा। विरोध, आरोप, अपमान, सब कुछ सहना पड़ा, पर हर बार संघ और मजबूत होकर बाहर निकला। 4 पीढ़ियों का समर्पण आज उसकी शक्ति बन चुका है। ये प्रतिबंध संघ को तोड़ नहीं सके, बल्कि और मजबूत बनाया। 26 जनवरी 2001 कच्छ कांप उठा। सिर्फ 90 सेकेंड में जीवन, इमारतें सब 1800 से अधिक मौतें हुई और हजारों घायल हुए। इनमें से कई स्वयंसेवक ऐसे थे जिनके अपने घर भी टूटे थे, पर वे जन सेवा में लगे रहे। वे महीने में उतरे, किसी को जीवन देने तो किसी की आस बनकर। सेवा भारती में गांव बसाए, उन्होंने चिकित्सा और पुनर्निर्माण में योगदान दिया।
2019 में कोरोना काल, जब मानवता संकट में थी, तब संघ के स्वयंसेवक घर घर भोजन, दवाई और मास्क पहुंचा रहे थे। गुजरात में स्वयंसेवकों ने केयर सेंटर्स में सेवा दी। जो कोविड के पेशेंट्स थे, उनकी सहायता की, ऑक्सीजन वितरण में योगदान दिया। इतना ही नहीं, अंतिम संस्कार का कार्य भी पारिवारिक भाव से किया। संघ की यह यात्रा केवल संगठन की कहानी नहीं, यह उन असंख्य स्वयंसेवकों की गाथा है जिन्होंने बिना नाम, बिना पुरस्कार, बस राष्ट्र के लिए जीवन अर्पण कर दिया। गुजरात के संघ की यह 87 वर्ष की यात्रा, यह यात्रा अभी समाप्त नहीं हुई। तेरा वैभव अमर रहे मां, हम दिन चार रहे न रहे। भारत माता की जय। વાહ, ખૂબ સરસ.